પારડીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનમાં પારડી, વલસાડ, ધરમપુર ત્રણેય પાલિકાની ચૂંટણી જીતવાનો દાવો। ત્રણેય પાલિકાઓ જીતી 2027માં ગુજરાતમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર બનાવશેનો દાવો કરતા ઉષાબેન નાયડુ। મહિલા સદસ્ય અભિયાનની શરૂઆત સાથે 100 જેટલી મહિલાઓને મોબાઈલમાં સદસ્યતા અંગેની એન્ટ્રી કરાવી। પારડી ધીરુભાઈ હોલમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલન યોજવામાં આવ્યો હતો, જેમાં પારડી, વલસાડ, ધરમપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા અંગેની ચર્ચા સાથે મહિલા સભ્ય નોંધણી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી અને 100 જેટલી મહિલાઓને કોંગ્રેસના સદસ્ય તરીકે નોંધણી કરાઈ હતી। આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુ, પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ગીતાબેન પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રભારી તરુણભાઈ વાઘેલા, માજી સાંસદ કિશનભાઈ પટેલ, વલસાડ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ કુંજાલી પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાપી વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, તાલુકા મહિલા મોરચાના પ્રમુખ જીનલબેન પટેલ સહિત ઉમરગામ, ધરમપુર, કપરાડા, પારડી, વાપી, વલસાડ વિસ્તારના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા। આ કાર્યકર સંમેલનમાં મુખ્યત્વે પારડી, વલસાડ, ધરમપુર ત્રણેય નગરપાલિકાની ચૂંટણીઓ જીતવા માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરાઈ હતી અને દરેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકમાં આવતા ગામડાઓમાં દરેક ગામડાઓમાં 10 બહેનોને કોંગ્રેસના સભ્ય બનાવવા માટે ઉષાબેને આહવાન કર્યું હતું અને ત્રણેય નગરપાલિકાઓ જીતી 2027માં ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર બનાવશે એવો દાવો કર્યો હતો। જ્યારે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પટેલની હાજરીમાં આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા સદસ્ય અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 100 જેટલી મહિલાઓને સદસ્ય બનાવી મોબાઈલમાં સદસ્ય અંગેની એન્ટ્રી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું સંચાલન પારડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બિપિન પટેલ, તાલુકા ઉપપ્રમુખ સતીશ પટેલ અને મહામંત્રી કપિલ હળપતિ કર્યું હતું। પ્રમુખશ્રીઓની આપણે રિવ્યુ મીટિંગ હતી, પણ જોગાનું જોગ એવું બન્યું છે કે બેન શ્રી ગીતાબેન પટેલનો પણ આ વિસ્તારની અંદર કાર્યક્રમ હતો। આપણા પ્રભારી એવા ઉષાબેન નાયડુ છે અને અત્યારે જેમને પ્રદેશમાંથી મહિલા પ્રમુખ તરીકે એમની નિયુક્તિ કરવાની છે ગીતાબેન પટેલ પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈને પણ વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે। એમનું મેં આગળ નામ બોલ્યું છું, માફ કરજો, કદાચ સાંભળ્યું ન હોય તો એમને હું સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા। મોબાઈલમાં બી કાઢો। देखो देखो कौन आई गुजरात की शेरनी आई, देखो देखो कौन आई गुजरात की शेरनी आई। बेसिकली आज का जो हमारा कार्यक्रम है उसके 3 मुख्य उद्देश्य हैं। एक तो है, आप सभी जानते हैं कि नगर पालिका का चुनाव कभी भी डिक्लेयर हो सकता है और कांग्रेस पार्टी पूरी तैयारी में है कि हम पार्टी वलसाड और धर्मपुर नगर पालिका इस बार हम कांग्रेस जीत के ही रहेगी, उसके लिए हमारा संगठन भी संगठित है। दूसरा बात यह है कि ऑल इंडिया कांग्रेस कमेटी ने महिला कांग्रेस मेंबरशिप लॉन्च किया है और आज हमारे महिला कांग्रेस की अध्यक्ष गीता बहन भी हैं, कार्यकारी अध्यक्ष और मेंबरशिप की इंचार्ज हैं। तो हमने आज वलसाड में मेंबरशिप भी लॉन्च किया है और जो भी महिला कांग्रेस पार्टी के साथ जुड़ना चाहती है, कांग्रेस पार्टी के विचारधारा के साथ जुड़ना चाहती है और कांग्रेस पार्टी के प्लेटफॉर्म से आज जो महिलाओं के ऊपर अत्याचार आज गुजरात में हो रहा है उसके अगेंस्ट जो लड़ना चाहती है, वो सब महिलाएं आज कांग्रेस में शामिल होने के लिए तैयार है। उनके लिए हमने प्लेटफॉर्म खोला है कि कोई भी महिला अगर जुड़ना चाहे तो जुड़ सकती है। और आप सभी जानते हैं गुजरात में महिलाओं की कई समस्या है। महंगाई तो आपके घर में आपके महिलाएं भी बताएंगे कि महंगाई की वजह से आज घर चलना मुश्किल हो गया है। दूसरी, आप सभी जानते हैं कि आज कहीं पे भी जाओ, किसी भी डिस्ट्रिक्ट में रोज कहीं ना कहीं आपके महिलाओं के ऊपर कहीं ना कहीं अत्याचार की बात गुजरात में उठ रही है। क्यों उठ रही है? 30 साल पहले जो गुजरात थी, जहाँ महिलाएं कहती थी, जब मैं छोटी थी तो गुजरात में खेलने आती थी बैडमिंटन, तो तब मेरे दोस्त कहते थे कि यहाँ पे हम गहने पहन के भी आधे रात में गरबा करने जा सकते और घर सेफली जा सकते। पर आज वो गुजरात नहीं है, यही गुजरात मॉडल है। और आप सभी जानते हो कि अरावली डिस्ट्रिक्ट में अभी
कुछ दिन पहले हमारी विधवा बहनें रोड पे उतरी थी कि जो विधवा पेंशन जो उनको मिलता है 1200 रुपया, वो उनके लिए जायज नहीं है। આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત અમારા એઆઈસીસી સેક્રેટરી ઉષાબેન નાયડુ એમના વલસાડ જિલ્લાનો પ્રોગ્રામ છે, ત્યારે એમની સાથે અમારા પ્રદેશના મહિલા પ્રમુખ ગીતાબેનને અત્યારે વરણી કરવામાં આવી છે, એ પણ અત્યારે આવ્યા છે. અમારા માજી સાંસદ કિશનભાઈ, અમારા તાલુકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ, પાડી શહેર પ્રમુખ શ્રી બિપિનભાઈ, ભોલાભાઈ પટેલ, દરેક મારા તાલુકા પ્રમુખશ્રીઓ હાજર રહી અને આજે અમે ગુજરાત પ્રદેશના મહિલા ગીતાબેન પટેલના સૂચના અનુસાર જે મહિલા નોંધણી કાર્યક્રમ પ્રોગ્રામ અહીં વલસાડમાં લોન્ચ કર્યો છે, અને એની એપ દરેકને અમે આપી અને અત્યારે અમે અહીંથી શરૂઆત કરી છે. આજે અમે 100 મહિલાનો એમનું નામ આજે લખવાના છે અને અમે અત્યારે અમારા મોબાઈલ ઉપર એ એપમાં ચાલુ છે. અને વલસાડ જિલ્લામાં તમે જુઓ છો કે 3 નગરપાલિકા છે, ધરમપુર, વલસાડ અને પારડી. આ પારડી નગરપાલિકા ગયા વખતે ટાઈ થઈ હતી, તમને ખબર હતી, અને વલસાડમાં બી સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો અને ધરમપુરમાં બી સારો રિસ્પોન્સ. આ વખતે અમે તન મન ધનથી આ વખતે નગરપાલિકા જે તમે જુઓ છો ભાજપ સરકારના કામો, રસ્તા ખરાબ છે, દરેક રીતે પ્રજા તાહીમ પુકારી ગઈ છે. નગરપાલિકામાં જે રસ્તાઓ છે એમના કામો થતા નથી, ટેન્ડર મોડા પાસ થાય છે. એના ભાગરૂપે આ વખતે પબ્લિક અમને પંજા ઉપર મતદાન કરશે અને આ વખતે અમે ઇલેક્શન પંજાના સિમ્બોલ પર લડવાના છે અને આ વખતે 3 નગરપાલિકામાં જીતશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.